એ પણ બંધ કરવામાં આવે। એવી જ રીતે આ વિસ્તારની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડેડિયાપાડા હોય કે સિવિલ હોસ્પિટલ રાજપીપળા હોય, તમામ મહેકમ। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમપી ન્યૂઝ ગુજરાતમાં। ચાલો મિત્રો, આજે આપણે વાત કરીએ નર્મદા જિલ્લામાં જે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી, તેમાં ચૈતર વસાવા દ્વારા કેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી, તેના વિશે આપણે આજે વાત કરીશું। તો ચાલો મિત્રો, સૌ પ્રથમ તો આધાર કાર્ડ અપડેટમાં જે લાંબી કતારો છે તેને લઈ અને ચૈતર વસાવા દ્વારા જવાબ અને સવાલ કરવામાં આવ્યા। ત્યાર પછી જે નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે તેમાં હાલ એક શિક્ષકથી સમગ્ર આખી નિશાળ કે આખી સ્કૂલ ચાલે છે, તેમાં પણ શિક્ષકોની ભરતી કરવામાં આવે। આ પણ એક નર્મદા જિલ્લાનો પ્રાથમિક પ્રશ્ન છે। ત્યાર પછી હોસ્પિટલનું સમારકામ અને હોસ્પિટલમાં જે પણ ખાલી જગ્યાઓ છે તેનું પણ એક ભરતી કરવામાં આવે, તેનાની પણ રજૂઆત કરવામાં આવી। તો આવા સમગ્ર જિલ્લામાં વિવિધ મુદ્દાઓ છે, તેને લઈ અને ચૈતર વસાવા દ્વારા જિલ્લા કલેક્ટરને સણસણતો સવાલ અને સણસણતો જવાબ પણ માંગવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો, સૌ પ્રથમ શું કીધું તે આપણે જોઈએ। જે નર્મદા જિલ્લા કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી। એમાં ભરૂચ સાંસદ માન્ય મનસુખભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ અને તમામ શાખાના અધિકારીઓ શ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે। જેમ કે નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ કરાવવા અને કેવાયસીની જે સમસ્યા ઊભી થઈ છે એની તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે। સાથે નર્મદા જિલ્લાના રોડ, એ નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય કે જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના હસ્તક હોય, તમામ ખાડાઓ ઝુંબેશના રૂપે પૂરવામાં આવે અને યાલ ખાતે જે બ્રિજ તૂટી ગયો છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। સાથે જ્યાં પણ શિક્ષકો નથી, જેમ કે રીંગાપાદર હોય, માથાવલી હોય, તાત્કાલિક ધોરણે શિક્ષકો મૂકવામાં આવે। એવી જ રીતે અન્ન નાગરિક પુરવઠાનું અનાજ સમયાંતરે સપ્લાય કરવામાં આવે અને લાભાર્થી સુધી યોગ્ય ક્વોલિટીનું પૂરતું પ્રમાણમાં અનાજ પહોંચી જાય। એવી જ રીતે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા બહારથી દીપડાઓ પકડીને છોડવામાં આવે છે, એ પણ બંધ કરવામાં આવે। એવી જ રીતે આ વિસ્તારની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડેડિયાપાડા હોય કે સિવિલ હોસ્પિટલ રાજપીપળા હોય, તમામ મહેકમ ત્યાં હાજર હોય, જે જગ્યાઓ ભરવાની થાય તે સરકારમાં રજૂઆત કરવામાં આવે અને તમામ સાધનો અને ટેકનિશિયનોની ભરતી થાય, એ પ્રકારના વિસ્તૃત બાબતોને લઈને આજે ચર્ચાઓ થઈ છે। અને અમે અપેક્ષા રાખીએ છીએ જિલ્લા વહીવટીતંત્ર પર અને સરકાર પર કે આ તમામ બાબતોની જે આજે ચર્ચાઓ થઈ છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે, એવી અમે અપેક્ષા પણ આજના દિવસે રાખીએ છીએ। ખાસ કરીને આધાર કાર્ડનો જે ચેતરભાઈ મુદ્દો જે છે, તો એને લઈને કેવી એનો ઉકેલ શું આવે અને શું હવે થશે કે જે તકલીફ છે? આપ સૌ જાણો છો, 30/8ના રોજ કલેક્ટર સાહેબને અમે રૂબરૂ મળીને એ બાબતની લેખિત રજૂઆત પણ કરી હતી। છતાંય 20 દિવસમાં કાર્યવાહી કોઈ ટેકનિકલ કારણસર નહીં થઈ હશે તો એમણે આજે તાત્કાલિક ધોરણે ત્યાં આધાર સેવા કેન્દ્ર ચાલુ કર્યા છે। એમણે કીધું 7 થી 8 કેન્દ્ર આજની તારીખે ચાલુ કરી દેવામાં આવ્યા છે, જે અમારા માટે સારી બાબત છે। અને જે પણ લોકોને આ બાબતની તકલીફો પડે છે એમને ટૂંક સમયમાં પ્રેસ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવે કે કઈ જગ્યાએ કેન્દ્ર ચાલુ છે, જેથી કરીને લોકો ત્યાં પહોંચે અને પોતાના આધાર અપડેટ કરાવી શકે। દારૂબંધી બાબતે અને નર્મદા જિલ્લાના જે આરટીઓ દ્વારા જે દંડ ફટકારવામાં આવે છે એ બાબતે પણ ચર્ચા થઈ છે। તો એમાં આરટીઓનું એક મહેકમ ડેડિયાપાડા ખાતે ઊભું કરવામાં આવે, જેથી કરીને કોઈને પણ આરટીઓનો દંડ કરવામાં આવે છે ત્યાં ભરીને વ્યક્તિ પોતાની ગાડી લઈને રવાના થાય, બાબતની ચર્ચા થઈ છે। દારૂબંધી બાબતે દર્શનાબેન દેશમુખની રજૂઆત હતી, તો ધારાસભ્યશ્રીની રજૂઆતને ધ્યાને લઈને એસપી સાહેબે એમને જે પણ હમણાં જે સ્ટ્રાઇકો કરી છે એ બાબતની માહિતી એમને પૂરી પાડવાની એમણે કીધું છે અને આવનાર દિવસોમાં દારૂબંધી અટકાવવા માટે નર્મદા પોલીસ આગળની કાર્યવાહી કરશે, એ બાબતની પણ એમને બાંહેધરી આપી છે। સદસ્યતા અભિયાનની તમે જે રજૂઆત કરી એવી ચર્ચા થઈ કે આજે સદસ્યતા અભિયાનને લઈને જે ડેડિયાપાડામાં મનરેગાના કર્મચારીઓને જે ટીડીઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી, ત્યારે એની લઈને પણ આજે ચર્ચાઓ થઈ છે। ત્યારે એમાં તપાસ ચાલુ છે અને ટૂંક જ સમયમાં એ બાબતનો રિપોર્ટ અમને સુપ્રત કરવાની કલેક્ટર સાહેબે અમને અને ડીડીઓ સાહેબે અમને બાંહેધરી આપી છે। આપે જે અધિકારીનું નામ લીધું હતું એ અધિકારી બી આજે ત્યાં હાજર હતા? હા, શું જવાબ મળ્યો? આપણે ડેડિયાપાડાના જગદીશ સોની કરીને જે ટીડીઓ શ્રી છે એ પણ હાજર હતા। એમણે પોતે એવું કીધું છે કે ઉપરથી કોઈ સૂચના મળી નહોતી, છતાંય જે કર્મચારીઓ જે ઝુંબેશના રૂપે હજારોની સંખ્યામાં સભ્ય નોંધણી કરી છે, તો એમણે કીધું સરકારશ્રીની ગાઈડલાઈન જોઈશું અને કર્મચારીઓ જો આમાં દોષી ઠેરાશે તો એમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે।
તો મિત્રો વિડીયો જોઈને આ હતા ચૈતર વસાવા. તો ચૈતર વસાવા દ્વારા નર્મદા જિલ્લામાં જે જિલ્લા સંસદ સંકલન સમિતિની બેઠક યોજાણી તેમાં ઘણા બધા જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તેની રજૂઆત આંકડા તબક્કે કરવામાં આવી અને સરકાર અને તંત્ર પાસે એક આશા રાખવામાં આવી કે જે પણ અમારે આ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તે સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે અને આની ઉપર જો કાંઈ ધ્યાન દોરવામાં નહીં આવે તો પછી અમે આની સામે પણ પગલાં ભરશું. કારણ કે ચૈતર વસાવાના ઘણા બધા આધાર કાર્ડને લઈ, શિક્ષણને લઈ, હોસ્પિટલને લઈ બધી જગ્યાએ ખૂબ જ પરેશાની છે, જેથી કરીને જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી. તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું. ફરી મળશે નવા સાથે નવા અહેવાલ સાથે. તો ચૈતર વસાવા દ્વારા જે પણ સવાલ જવાબ કરવામાં આવ્યા તેના વિશે અને શું તમારે કેવું છે તે પણ આપણે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, વંદે માતરમ. આપણી ચેનલમાં નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, વંદે માતરમ.